બાબા હરિભાઈ રતનસિંહ સાહેબ સરી સમગ્ર મંચ આમ તો બધાના નામ લઈ શકું, કારણ કે આ વિસ્તારમાં ખૂબ સહેતા છે, પણ સમયના આધારે સૌ મંચાસ મહાનુભાવો, સૌ એટલા વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો, મિત્રો આપણે બધા આમ વિચારીએ તો જે જૂના ગંઢિયા હતા એ અભણ હતા, અને ગંઢિયા એમ કહેતા કે જે વ્યક્તિ હો ગાઉ આગળ જોઈને હેડે ની કોઈ દારો પાછો પડે નહીં, અને પગામાં જોવે ની ગમે ત્યારે પડતો થાય. આ વડીલોએ હો ગાઉ આગળ જોઈ, કારણ કે એ વખતે તો આઝાદી મોડ આવી હતી ને એવા સમયમાં જ્યારે આ ગંઢિયાએ આ સંસ્થાનું સ્થાપન કર્યું, એમની કેટલી મોટી કોઠાસૂઝ કે હવે પછી જમાનો આવો આવશે ને સમાજને શિક્ષણની ખૂબ જરૂરિયાત પડશે, માટે આપણે આવી સંસ્થાઓ ઊભી કરે તો સમાજને ઉપયોગી થાય. તાલુકે તાલુકે ઓજના સમાજની જે સંસ્થાઓ ઊભી કરી, આજના જે યુવાન મિત્રો કે જે વડીલો કે જે છે બધા શિક્ષણમાં જે આગળ વધ્યા છે કે નોકરીમાં આગળ વધ્યા છે ને, એ ફક્ત ને ફક્ત આ વડીલોના એક ખરેખર એમના કોટાસૂદને કારણે. આપણે અત્યારે ભલે ગમે એટલા ભણ્યા છે, ગમે એટલી મોટી મોટી વાતો કરતા છે, પણ તે આગળના વડીલોએ આગળ વિચાર્યું અત્યારે કોઈ મિત્રો વિચારનાર અત્યારે નથી. અત્યારે સમાજ માટે કરનાર ખૂબ ઓછા થઈ ગયા છે. અહીંયા જ્યારે દેવોદર વિધાનસભા અને એક હતી અને મારો તાલુકો એક હતો, એ વખતે આ ખેતાબા છે, નાથાબા તો મેં જોયા નથી, પણ એ અક્ષર છે મને થોડું યાદ આવે. રામશેખ પાસે એક એક ઘંટીઓ તમે જોવો ને તો એકબીજાને સળિયા હતો, અને રાવણા બેઠા ને જો વાત કરતા હોય ને તો એમની વાત જ એકદમ આમ ભડકો પડેલી હોય, કોઈ દાવો નેગેટિવ એમની વાત ના હોય. આવા વડીલોને ખરેખર આ તબકે આપણે અભિનંદન આલવા જોવે કે એ વડીલોએ એક જે તાલુકામાં દરેક, ધારો કે ગલબાભાઈથી મોડી શરૂઆત થઈ, મને હમણાં જ વાત કરી ઓફિસમાં કે ખેતોબા ગલબાભાઈ જોડી બે હતા, અને એને કારણે આ સંસ્થા મિત્રો 1960માં અમે અમારી સંસ્થાએ 82માં ચાલુ કરી. આઝાદી થઈને એવા કાળમાં જ્યારે કર્યું ત્યારે ખૂબ ખૂબ એમની અભિનંદનના પાત્ર છે. જ્યાં એનો આત્મા હોય ને એમને ભગવાન એમના આત્માને ખૂબ સુખ સમૃદ્ધિ આલે એવો આપણે બધાને આ તબક્કે પ્રાર્થના કરે છે. બીજી વાત મિત્રો કરું તો ભેમાભાઈ જોડે મારે ખૂબ રાજકારણમાં પેલો ચૂંટણી લડવાનો છું, સહકારની ચૂંટણી ખૂબ લડ્યા, વિધાનસભા 2 થી 3 વખત લડ્યા. મિત્રો એમનું વ્યક્તિત્વ હરિભાઈ પોપટથી નગોથી ના બધા ઈદારે આગેવાન ઘણી વખત તો કદાચ આ હરિભાઈને હમામાં લડ્યા છે, અને ઘણી વખત ભેળારીથી લડ્યા છે, પણ હોમે લડો કે તમે ભેળા રહીને લડો, ચૂંટણી લડ્યા પછી મિત્રો એક બીજો કાગળ ફાડી નાખે, અને જ્યારે પરિણામ આવે એટલે બાદ ઘારી અને મળવાનું. આ બહુ પ્રેમ સાથે આ વિસ્તારમાં ખૂબ દાડા અમે સહકારમાં બીજા ચૂંટણી લડ્યા છે. મિત્રો ભેમાભાઈની વાત કરો ને, 95માં જિલ્લા પંચાયત પોતે પહેલા વિધાનસભા હાર્યા, અને પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી આવી.
આ ગેનીબેન બેઠા છે, ઠાકોર ને પટલું બધા એક થઈને ચૂંટણી લડ્યા. એ તારે સરકાર ભાજપની. મને કે તારે જિલ્લા પંચાયત લડવી પડશે. મેં ના પાડી કે મારે સાહેબ આ રાજકારણમાં પડવો નથી, મારે આ ધંધો કરવો નથી. એ વ્યક્તિએ મારું અને મારે ઘરથી ડિપોઝિટ ગોદાની ભરી અને બેનું ફોરમ ભેમાભાઈ જાતે ભર્યું અને મને કે તારે લડવું પડશે. હું જોઈને ગોગોલે મિટિંગ રાખી અને હું મિટિંગમાં ન ગયો. એટલે ગાડી લઈને વ્યક્તિ મને ગોતો ગોતો લેવા આવ્યો. કારણ કે મારે લડવું નતું, મારે આ ધવા પડવું નતું. એટલે હું એક અમારા ગામમાં એક કાસોટિયાનું ઘર છે એના ખેતરમાં બેઠો હતો અને ગાડી નીકળી 540. એટલે મને એમ લાગ્યું ભેમાભાઈની ગાડી એમ લાગે છે. ગાડી સાઈડમાં ઉભી આમ ભરતી કરી અને પોતે બોલ્યા કે ચંપાઈ હતા બેઠા છો, જિલ્લા પંચાયત નથી લડવી? કે જ્યાં મારે લડવું નથી ચૂંટણી, તમે જેને લડાવશો ને મદદ કરીશ. કે ભાઈ ગાડીમાં સાઈડ મિત્રો હો સુધી મેં માથાકૂટ કરીને મેં ના પાડી મારે ચૂંટણી નથી લડવી. સવારમાં આ ભેમાભાઈએ મફતલાલને ભેણાથી બોલાવી અને પૂછ્યા વગર મારું ને મારે ઘરથી 2 મેન્ડેટ ચૂંટણી અધિકારીને 11 વાગ્યા પહોંચાડ્યા અને મારે ન છૂટકે ચૂંટણી લડ્યો ને 2 સીટું હું જીતો. જિલ્લા પંચાયતે જીતો અને મિત્રો તાલુકા પંચાયતે માર્ગ જીત્યા અને એ વખતે જ્ઞાનીબેનને પહેલા વતર પર બેહાર્યા. એટલે એમને જે સમાજની લાગણી હતી આવી અનેક બાજુ એમની કરવા જ તો આખો દાડો વાગોળન તો પૂરું ન થાય. કારણ કે એ વ્યક્તિ ગમે તારે ગમે એવા સંજોગોમાં એને કોઈ દાડો સમાજ માટે પાછી પોની કરી નથી. અમને ઘણી વખત યાદ આવે મારા માથે સાહેબ એક્રોસ્ટી થઈ અને અમારે આ ઈશ્વરલાલના બાપાની એના ડખામાં પડ્યા. અમે ખૂબ બધી મદદ કરા આ પોપટથી બધાએ મને ફોન કર્યો, લોકલ ફોન કે તારા માથે ફરિયાદ દાખલ છે. એટલે કે થોડોક હમણાં 2 દાડા આઘા પાછો રહેતી. કીધું સાહેબ હું કોઈ દાડો આ ફરિયાદ ખોટી છે અને ખોટી ફરિયાદ થઈને તું મને ફોજદાર પકડવા બાસ ના થયું તો મને કબી ના કહેતા. અને મિત્રો એ વ્યક્તિ રાતે મને લેવા આવ્યો. એ સમજતા હતા કે એક ડખો તો સાલું છે અને ભલે આ બીજો થાય. મને રાતના 10 વાગે એમની ગાડીમાં બેહારી અને ગોધીગર લઈ ગયા. 2 રાતું મને ગોધીગર રાશો અને ML ચૌધરી પર કીધું તમે સરેન્ડર થઈ જાઓ તો કોર્ટ તમને જમીન આલી જશે. અમે સરેન્ડર થયા અને મને હોજે કોર્ટે જમીન આલ્યા. એટલે એ વ્યક્તિની એટલી બધી લાગણી કે સમાજનો કોઈ પણ વ્યક્તિ દબાઈ જવો જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિની મદદ જેટલી થાય એટલી કરવી. સમાજ કઈ રીતે આગળ આવે, સમાજની કઈ રીતે સમાજનો કોઈ પણ ઘણી વખત તો સાહેબ બેટા મારે કહેવું પડે કારણ કે પરબતભાઈ તો બધાએ ઉંમર લાગતી. આજની તારીખમાં તમારે બધાને મગજમાં રાખવાનું અમારી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ હશે ને સમાજમાં તો સમાજના કોઈ પણ વ્યક્તિની બાવડા કરીને આગળ લઈ જવાનું કામ કરશે. મિત્રો આજની તારીખમાં પગે ખેંચવાનું કામ વધારે પડતું થાય છે. મિત્રો 100% તમે સાચી વાત કરું કે આજની હાલની તારીખમાં કોઈ પણ સમાજનો છોકરો પહેલા ઘંટિયા એમ કહેતા ભેમોભાઈ મને કહેતા એટલે કે મને જ્યાં બધા કોક તો દુષક નહીં હોય તમે બધા એમ કરશો તો કોણ સમાજની સંભાળ છે એમ કરી કરીને અમને શીખડાવતા. આજની તારીખમાં શીખડાને બદલે તમે યુવાનો છો ને એકબીજાના પગ ખેંચવા છે બીજું કશું જ કરતા નથી. એટલે રાજકારણમાં તમને બળો વાત કરું આ સાહેબને ખબર છે બનાસકાંઠા જિલ્લામાં 3 થી 4 ધારાસભ્ય ઓજના પટેલો કાયમી હોતા ડેલી મને યાદદારથી
અત્યારે એક શંકરભાઈ બચ્યા છે. એનું ફક્ત ને ફક્ત કારણ એક જ છે કે આપણે બધા એકબીજાના પગ તોડવા પડ્યા છે, માટે આપણે પાછા આવ્યા છે. બાકી પાછા ના કોઈ દાડો. એટલે મિત્રો, મારી તમને બધાની વિનંતી છે, હમણાં ઘણું શિક્ષણવાળી વાત પણ કરી, નશાવાળી વાત કરી. હું હમણાં સબ તમારા તાલુકામાં અમિતભાઈ ચાવડા આવ્યા હતા, અમે ગેનીબેન બધા પ્રોગ્રામ હતા. ગેનીબેન આપણે બધી હોટલમાં જમવા ગયા ને મિત્રો, 15 વર્ષના બે છોકરા, હું અંદર હોટલમાં જતો હતો, મારે ખાવું નહોતું, એક વેસની પિસ્તોલું અને મોઢામાં ગાલીને તોડે ને એટલે ઈયને એમ લાગે ને કે અમે તો ડીએસપી સારી ભાઈ. હવે સટો મારે ને મોકલી કરે ઈયને એમ લાગે અમે તો ડીએસપી સારી. હું ઊભો રહ્યો, મને મારી ઈચ્છા થઈ કે આ બાવડાકીને થોડુંક મારે કહેવું છે, પણ અમારે પાલાડથી ઉમેદ ભેળો હતો એટલે હું ઊભો રહ્યો, એને ખબર પડી ગઈ કે બાપ આપણે કોઈ કહે છે. અત્યારના છોકરા શાંત કરી ન કરે, મારે કે સાહેબ બેડો આપણે કોઈ આ વાતમાં નથી પણ અત્યારે તો આપણને ખબર નથી, આપણે ખબર ના ખાય તો આપણા ઘરમાં કે આવું થાય એમ છે. એટલે મિત્રો, વ્યસન ખરેખર વ્યસન થઈ એક આપણા સમાજનું દૂષણ છે. હું ઘણી વખત કહું છું કે અફેણ છે, ગુટકા છે, દારૂ છે, આ બધા વિવાદોમાંથી સમાજને બહાર આવવાની જરૂર છે. મિત્રો, તમને એક વાત કરું કે ખર્ચા ઓછા કરશો, જમાનો ખૂબ ખરાબ છે, એમાં આ 81ની 82નું વર્ષ તો ખેડૂતો માટે ખૂબ કપરો છે. કારણ કે ગયા વર્ષમાં નુકસાન ખૂબ થયું, આ વર્ષે પણ ખેડૂતો માટે મારે ખુદને આજની તારીખમાં ખેતીમાં 10 લાખનું નુકસાન છે. મને આપણે રજૂઆત કરે કે શું હાલ્યું કોઈ હાલે. એટલે ખેડૂતો માટે વરા ખૂબ કપરું છે. ખર્ચા ઓછા કરશો, શિક્ષણમાં આગળ વધશો, પ્રગતિ કરશો તો જ તમારું કાંઈ ગીત છે. બાકી અફેણ કાંઈ પીવા અને રાવણા કરવાથી આપણો વિકાસ થવાનો નથી. વિકાસ ક્યારે થાય કે આપણા છોકરાને ભણાવશે, આપણો છોકરો આગળ વધશે. અત્યારે ઠીક છે મિત્રો, તમે પોલીસવાળા ને ક્યાં તો ડેરીમાં હોય ને ક્યાં તો બેંકમાં, એ કોઈ નોકરી નથી મિત્રો.